પરકમમાં એક મજા આવી છે. પહેલી ઘોડી, બીજી ઘોડી, આનંદ હી આનંદ, આનંદ માથે આનંદ. પરસેવો ભલે વળી ગયો પણ આનંદ બહુ આવ્યો, મજા આવી. બધાય પરકમ ફરે છે અને અમારે ભાવના બેન તો આવડું મોટું પોટકું લઈને ઠાકી રિયા તે પોરો ખાવા બેસી ગયા છે બધા. ઘોડી તો બહુ અઘરી છે, ઊંચી છે, બહુ પાણા વાળી છે, તો થાકી ગયા ને બધા અહીંયા ઘડીક આરામ ને પોરો લેવા ઘડીક બેઠા છીએ પાણી પીવા. તો ભાઈ જો અત્યારે ભાઈ ઝીણા બાવાની મઢીએથી બપોરા કરીને ભાઈ નીકળી ગયા છે. જો ભાઈ બીજી ઘોડી તરફ આપણે પ્રયાણ કરી દીધા છે અને બીજા પડાવ તરફ જો ભાઈ આ રીતનું કંઈક આવે છે. નકરા પથરા વાળું જ ભાઈ રસ્તો છે આગળ જુઓ, જ્યાં જોઈને પથરા ને પથરા. બાકી ધીમા ધીમા અહીંયા ચડવું પડે ધ્યાન રાખીને, નકર પડી જવાય એવું છે. બાકી હવે પાછળ બધા હેલાવે જો કેમ થાય છે. બહુ આવું થાય છે. હા જો બધા ધીમા ધીમા અહીંયા હલાવે કેમ થાય છે નીતા કઈ તો ભાઈ જો અહીંયા નીચે જોઈને હાલવું પડે એમ, નકર પડી જવાય એવું છે. એટલે ધીમા ધીમા હેલા જઈએ છીએ. તો હાલો આગળ પાછું તમને થોડોક બતાવીશ, તો કન્ટિન્યુ બન્યા રહીજો. તો ભાઈ જો બીજી ઘોડી થઈ ગઈ છે ચાલુ, અડધે પૂગી ગયા છે ભાઈ. પરસેવાની રમઝટ બોલાવે જો. હા ભાઈ બહુ ઠાક લાગી જાય ને. ટ્રાફિક ક્યાંય હમાતું નથી. આમ જો કેટલું પબ્લિક છે જો. તો આમ જો આવું છે જ્યાં જોઈને નકરા પથરા પબ્લિક હમાતું જ નથી. તો હાલો આમ તો પરસેવો બહુ વળી ગયો છે. હવે ઉપર તો ચાલો આમાં વિડીયોમાં બિના રહીજો. ઉપર જઈને પાછા તમને થોડુંક બતાવશું. તો જો મિત્રો અત્યારે આપણે બીજી ઘોડી કરવાનું ચડવાનું કરી દીધું છે ચાલુ, અને બધા થાકી ગયા એટલે પોરો ખાવા માટે બેસી ગયા સીવી. તો જો બધા પાણી પીવે છે. આ બાજુ બધું બેઠા છે કેમ કે બધા થાકી ગયા છે ને આ બાજુ જો બધા ચડવાનું ચાલુ છે. આ બાજુ આપણે આગળ જવાનું છે ને આ બાજુ બધા હેલાવે છે. શરમેશ કેમ છે બંકાભાઈ? બેઠા છે અને આ બાજુ જો બધા જો હેલા જ આવે છે. હાલો અમે બીજી ઘોડી ઉતારવા આવી ગયા છે અને બહુ થાક લાગ્યો છે. અત્યારે બધા પાણી પીવા બેઠા છે અને અમારે એક મોટા જેઠાણી છે અને બહુ અકળામણ આવી ગયું છે, પણ 2-3 જણા બહાર નાખીએ છીએ અને રાગે આવી જાય હવે નીચે ઉતરશું એટલે. એટલે પરકમમાં એક મજા આવી છે. પહેલી ઘોડી, બીજી ઘોડી, આનંદ હી આનંદ, આનંદ માથે આનંદ. પરસેવો ભલે વળી ગયો પણ આનંદ બહુ આવ્યો, મજા આવી. લીલી પરકમ તો કાયમ કરવી જરૂરી છે. બહુ મજા આવી. જય ગિરનારી બોલતા જાઓ, લીંબુ શરબત પીતા જાઓ, હાલતા જાઓ, ઠેલી ઝાલતા જાઓ. હલો મિત્રો, કેમ છો બધા? તો બધાને જય ગિરનારી. જો હવે જુનાગઢ પહોંચી ગયા છીએ ને એક ઘોડી ચડીને બપોરા પાણી કરીને બીજી ઘોડી ચડવી છીએ તો અડધે પહોંચી ગયા છીએ. તો અમે તો અહીંયા ટ્રાફિક બહુ છે પણ ધીમે ધીમે ચડવી છીએ. તો તમે લોકો આવ્યા હોય તો કોમેન્ટ કરીને કહેજો. અમે તો હવે બીજી ઘોડી ચડીને પછી રોકાઈ જવાના છીએ. તો જય ગિરનારી બધાને. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશે. તમારું સ્વાગત છે અમારા પરકમની મોજમાં. જવો અમારા આ બધા પરકમ ફરે છે અને અમારે ભાવના બેન તો આવડું મોટું પોટકું લઈને ઠાકી રિયા તે પોરો ખાવા બેસી ગયા છે બધા. કાં ભાવ માલકો લોઢી તાવડી તપેલું કેટલી વસ્તુ છે, તેલની બોટલ ને. કાં ભાવ એટલે જઈ થાકી ગઈ છે ને તો અમે બધા એના વાટે બેઠા છીએ. કા ભાવ? હા અને અમને તો એમ થઈ ગયું છે કે 10 દિવસ આમાં આમાં રખડવું બહુ મજા આવી. કા ભાવ? હા કાંઈ કામ કરવાનું નહીં, કાસ કરવાનું નહીં, નકરું રખડવાનું, રાંધીને ખાઈ પીને મોજ કરવાની. કા ભાવ? કેમ હશે ને ભાઈ? બહુ સારું ને.
જય ગિરનારી. હાલો બધા ગિરનાર ફરવા. શું કરો છો બધા? શું કરો છો બધા? હાલો મારી હારે ફરવા બધાય. તમે બીજી ઘોડી ચડી છે, અડધે પોગી ગયા છે. તમને કોમેન્ટ કરતા આવડે તો કોમેન્ટ કરજો અને સરપ્રાઈઝ કહીજો. અને જય ગિરનારી. હાલો મિત્રો, જો અમે ગિરનારની લીલી પરિક્રમામાં આવ્યા છીએ અને બપોરા પાણી કરીને હાલતા થયા છીએ. આ ઘોડી તો બહુ અઘરી છે, ઊંચી છે, બહુ પાણાવાળી છે, તો થાકી ગયા ને બધા અહીંયા ઘડીક આરામ ને પોરો લેવા ઘડીક બેઠા છીએ પાણી પીવા. જય ગિરનારી. તો ભાઈ જો અત્યારે ભાઈ બીજી ઘોડી ચડી ગયા છે ને ભાઈ હવે ઉતરવા મળ્યા છે. જો ભાઈ તો આ રીતના કઈક રસ્તા છે ઉતરવામાં. જો આ બધા હાવ નિરાતે ઉતરે છે. જરી કઈ પગ લપસી ગયો એટલે ભાઈ ગયા પડી ગયા એમ જ સમજવાનું. એટલે ભાઈ જો અમે થાકી ગયા હતા ઉતરતા હતા એટલે જો ભાઈ થાકી ગયા એટલે બેઠા હતા. પછી મેં કીધું લે થોડો વિડીયો શૂટ કરી લો, બાકી આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવી દો. તો જો આ રીતનું કઈક છે. જો હાવ નિરાતે ઉતરવું પડે છે. ધ્યાન તો નીચે જ રાખવાનું, નકર તો દેવાઈ જાય. હાવ હબી શરણ પડી જાય એવું છે. હાવ નિરાતે ઉતરે. જો આ રીતના કઈક રસ્તા છે બીજી ઘોડીના ઉતરવાના. તો જુઓ. તો ચાલો હવે થોડુંક આગળ પાછા હાલવા મળીને તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બીજા જઈજો. તો હલ્લો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. તો અત્યારે તો અમને જો આ બીજી ઘોડી ઉતરી ગયા છે, ઉતરવી છીએ અને હવે ઉતરવા આવી ગયા છે. તો હવે અમારે આ ઘોડી ઉતરી અને બોરદી આવશે ને, હા માળવેલે અમારે રાત રહેવાનું છે. તો અમે ના અમને રસોઈ બનાવવાના છે. તો રસોઈ જે પણ અમે બનાવશું તમને અમને વિડીયોમાં બતાવશું. ભાઈ જો અત્યારે ભાઈ માળવેલા પગી ગયા છે ને માળવેલા રાત રોકાવાના છે ભાઈ. રાત રોકાવાના છે ને ભાઈ ચૂલો હળગાઈ દીધો છે ને મસ્ત તાપમાનની મજા આવે. જો આ બાજુ ભાઈ રાંધવાની તૈયારી હાલે. જો ભાઈ બધી રાંધવાની તૈયારી એટલે આપણે ભાઈ ચૂલો હળગાઈ તો તાપીએ છીએ ભાઈ. મજા જ અલગ છે. કંઈ જૂનાગઢમાં જંગલની અંદર ભાઈ તાપમાનની ભાઈ મોજ જ કંઈક અલગ હોય. તો ભાઈ અત્યારે તાપીએ છીએ ભાઈ. જો સરસ મજાનો આપણે ભઠ્ઠો કરવેલો છે ને તાપીએ છીએ. ભાઈ હજી વાળો કરવાની બાકી છે, બનાવાય છે. તો તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો.